બપોરના સમયે હીટ વેવથી ટ્રાફિકના જવાનોને બચવા માટે તેઓને ફરજ ઉપરથી મુક્ત કરવા માટે પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે તંત્ર દ્વારા હીટ વેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। ત્યારે જાહેર રસ્તા ઉપર ટ્રાફિક મેનેજમેન્ટને લઈ અને ઊભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખી અને કરવામાં આવી છે। કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું છે કે હાલ 40થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે તબીબો પણ કામકાજ વગર ઘર બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે। તો ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ મળે, જેથી તેમની તબિયત પણ જળવાઈ રહે। ચાલો કલ્પેશભાઈ કઈ રજૂઆત કરી છે ગરમી લઈને પોલીસ જવાનો માટે, શું જ આખી બાબત તમારી? હાલમાં સમગ્ર ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું ત્યારે ગઈકાલે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે હાલની ગરમીને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરબી જવાનો જે બપોરે 12 થી 4 ફરજ બજાવે છે તેઓને ફરજમાં મુક્તિ આપવી પડે। કેમ કે ડૉક્ટરો પણ એવું જાહેર કરે છે કે હાલની ગરમીને ધ્યાનમાં લઈને લોકોએ ઘરની બહાર નીકળવું, કામ બહાર નીકળવું નહીં, બને ત્યાં સુધી લીંબુ શરબત પીવો, ઓછામાં 4 થી 5 લીટર પાણી પીવું। જે ટ્રાફિક પોલીસ જવાનો આ તડકામાં ફરજ બજાવતા હોય એ લોકો ક્યાં લીંબુ શરબત પીવા જવાના, ક્યાં પાણી પીવા જવાના? એટલે ગરમીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે હાલની ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરબી જવાનોને બપોરે 12 થી 4 ટ્રાફિક ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ।